માટે રૂપિયા સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં. સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી. અને આ વસ્તુને મારી દ્રષ્ટિએ આકસ્મિક સિવાય હું આ વસ્તુને કાંઈ ગેરજી નહીં. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ આજે ગોંડલ ખાતે દલિત સમાજના લોકોની ભાઈ રેલી હતી, ત્યારબાદ જે ઘટના બની છે એ મિત્રો જયરાજસિંહ જાડેજાએ ખુલાસો કર્યો છે. તમને બધા લોકોને ખબર છે કે મિત્રો પોતે ભાઈ એમ કીધું રાજુભાઈ સોલંકી એવો દાવો કરી રહ્યા હતા કે મને 3 વાર ઓફર મળી છે, 2 કરોડની ઓફર મળી છે, પણ જયરાજસિંહ જાડેજાના મોઢેથી જ તમે સાંભળી લો ભાઈ, બિલકુલ મિત્રો ખોટી રીતે ભાઈ આ વિડીયો વાયરલ કરી રહ્યો હતો. એ રીતે તમને બધા લોકોને ખબર છે કે જયરાજસિંહ જાડેજા ભાઈ હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે પૂર્વ ભાઈ એમ તો ધારાસભ્ય રહી ચૂક્યા છે, પરંતુ મિત્રો અત્યારે ભાઈ તેમને પત્ની ભાઈ છે. પરંતુ મિત્રો જે ગણેશભાઈ ગોંડલને ખોટી રીતે મિત્રો જેલમાં નાખવામાં આવ્યા છે, ખોટી રીતે એ રીતે કારણ કે મિત્રો બંનેનો વાંક હોઈ શકે છે, કોઈ પણનો એક જણાનો વાંક નથી હોતો. કોઈ પણ મિત્રો એક જણા સામેથી ભાઈ મારવા જતા નથી, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં બંનેની સામે મિત્રો કાર્યવાહી થવી જોઈએ. જે રીતે ભાઈ તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાનો માહોલ એકદમ ગરમ છે, પરંતુ મિત્રો આના વિશે આપણે કોઈ પણ ચર્ચા કરતા નથી. ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ તમે આને સપોર્ટ કરી રહ્યા છો, ઘણા બધા એમ કહી રહ્યા છે કે આને સપોર્ટ કરી રહ્યા છે, પરંતુ ભાઈ હું કોઈને પણ સપોર્ટ કરતો નથી. જે સાચું હોય તે સામે લાવવાની જરૂર છે, કારણ કે મિત્રો હાલના ટાઈમે એક બાજુ જેલમાં નાખવાની જરૂર નથી, બંને સામે કાર્યવાહી થવી જોઈએ. કારણ કે મિત્રો તે ભાઈએ પણ સામે બોલ્યું હોય તો જ મિત્રો ગણેશભાઈ ગોંડલ હાથ ઉઠાવી શકે. તો મિત્રો આ વિડીયો વિશે શું કેવું છે બધા લોકોને શેર કરો. ઘણા બધા લોકો મને ફરી વખત કમેન્ટ કહે છે કે ભાઈ તમે જયરાજસિંહ જાડેજાની સાથે છો, પરંતુ ભાઈ એવું નથી હોતું. જે સાચું છે તે સામે લાવવાનું મારી ફરજ છે. તો ભાઈઓ તમારા આ વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત.